સર ખાસ આજ પત્રકાર પરિષદનું આયોજન કરાયું, ખાસ કરીને સરકારના વિકાસના કાર્યો શું શું છે? આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે, એ ખુશી છે પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુ છે આજે વચેટિયાઓ ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુ દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. સર, ભરૂચ જિલ્લામાં અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચાસ્પદ ચર્ચામાં છે, એમાં સરકાર શું કરે છે? એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે.